वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જન્મ મરણના સૂતકથી તત્કાલ શુદ્ધિ કોની થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનૈર્મમ। અર્થાત કે અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપી છે અને એ આજ્ઞા મુજબ દરેક સત્સંગીઓ જન્મનું સૂતક તથા મરણનું સૂતક તો અવશ્ય પાળતા જ છે, પરંતુ કેટલાક વ્યક્તિઓને ખબર નથી કે અમુક વ્યક્તિઓને સૂતક લાગે છે તેની તત્કાલ શુદ્ધિ થઈ જાય છે। જેમ કે પરાશર સ્મૃતિના તૃતીય અધ્યાયના 22મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે શિલ્પિનઃ કારુકા વૈદ્યા દાસી દાસશ્ચ નાપિતઃ રાજન શ્રોત્રિયાશ્ચૈવ સદ્ય શૌચઃ પ્રકીર્તિતા। અને એ જ વાત ઔશન સ્મૃતિ 6ઠ્ઠા અધ્યાયના 55 અને 56મા શ્લોકની અંદર પણ કહ્યું છે। ત્યાં કહ્યું છે કારવ શિલ્પિનો વૈદ્ય દાસી દાસાશ તથૈવ ચ રાજાનો રાજભૃત્યાશ્ચ સદ્ય શૌચઃ પ્રકીર્તિતા। અને એ જ વાત શંખ સ્મૃતિ 15મા અધ્યાયના 21 અને 22મા શ્લોકમાં મહર્ષિ શંખે પણ કહી છે। ત્યાં શંખ કહે છે યતિ વ્રતિ બ્રહ્મચારી નૃપકારુ કદીક્ષિતઃ ના શૌચ ભાચ કથિતા રાજજ્ઞા કારિણશ્ચતી। અને એ જ વાત વિષ્ણુ ધર્મોત્તર પુરાણ બીજા ખંડના 75મા અધ્યાયના 24મા શ્લોકની અંદર પણ કહી છે। ત્યાં મહર્ષિ માર્કંડેય કહે છે કે સતી વ્રતિ બ્રહ્મચારી નૃપકારક દીક્ષિત ના શૌચ ભાજ કઠિતા રાજકાર્ય કરાશ્ચયે। અને એ જ વાત ગરુડ પુરાણના ઉત્તરખંડ 29મા અધ્યાયના 9મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાને પણ કહેલી છે। ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કારવ શિલ્પિનો વૈદ્યા દાસી દાસાસ તથૈવ ચ રાજાનો રાજભૃત્યાશ્ચ સદ્ય શૌચાનુકારિણઃ। અર્થાત કે શિલ્પી, કારીગર, વૈદ્ય, દાસી, દાસ, નાપિત એટલે કે હજામ, રાજા, સંન્યાસી, વ્રતી, બ્રહ્મચારી અને શ્રોત્રિય બ્રાહ્મણની તત્કાલ શુદ્ધિ બતલાવવામાં આવી છે। અર્થાત કે આટલા લોકોને જન્મનું કે મરણનું સૂતક આવે તો એવો તત્કાલ શુદ્ધ થઈ જાય છે। અને એમાં પણ જે શિલ્પી છે, કારીગર છે, વૈદ્ય છે, દાસ છે, દાસી છે, હજામ છે, એ લોકો જ્યાં લગીન પોતાના વ્યવસાય ઉપર કાર્ય કરતા હોય ત્યાં લગીન એ લોકો શુદ્ધ છે, પરંતુ જેવો એવો વ્યવસાયને મૂકી દે અર્થાત કે પોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈ જાય એટલે એ લોકોને પુનઃ શૌચ લાગી જાય છે। આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે। એટલે આટલા લોકોની તત્કાલ શુદ્ધિ બતાવવામાં આવેલી છે। તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે। પુનઃ કહું છું, શિલ્પી છે, કારીગર છે, વૈદ્ય છે, દાસી છે, દાસ છે, હજામ છે, રાજા છે ઇત્યાદિ પોતાના કાર્ય પર હોય તો એ લોકો તે સમયે શુદ્ધ હોય છે, પરંતુ જેવું કાર્ય મૂકી દે એટલે એ લોકોને શૌચ લાગી જાય છે। સંન્યાસી અને બ્રહ્મચારી તો તત્કાલ
શુદ્ધ થઈ જાય છે, અર્થાત કે સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય છે. એનું કારણ કે સંન્યાસીએ તો સંસાર ત્યાગ કરી દીધેલો છે. અને બ્રહ્મચારી જે છે એ બ્રહ્મચારી જ્યાં લગીન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહ્યો હોય છે ત્યાં લગીન એને શૌચ લાગતું નથી. આ પ્રમાણે ભક્તો આ વાત જે છે એ બધા જ લોકો આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.